गुजरात इन दिनों रेड अलर्ट पर है, जिसके चलते कई शहर जिलों में बाढ़ की स्थिति देखने मिल रही है। वडोदरा में भी बीते कुछ दिन ऐसे ही हालात देखने मिले, जिसके चलते आज गृह राज्य मंत्री हर्ष संघवी वडोदरा दौरे पर आए और उन्होंने वडोदरा की स्थिति और इसे सुधारने के लिए जरूरी निर्णय पर बात की। चाहे दक्षिण गुजरात हो, सौराष्ट्र हो, उत्तर गुजरात हो, मध्य गुजरात हो, चारे दिशा थी एक साथे भारी वरसाद ना कारण गुजरात अनेक डेमो जे भराया तो खरी परंतु ओवरफ्लो भी थया। जेम के दक्षिण गुजरात में भी अनेक जिल्लाओं में खूब भारी वरसाद पड़्यो। आज कच्छ और सौराष्ट्र में भी भारी वरसाद चालू है। आज प्रकारे सौराष्ट्रना अनेक जिल्लाओं पोरबंदर, देवभूमि द्वारका, कच्छ, राजकोट, जामनगर अने बीजा भी अनेक जिल्लाओं में भारी वरसादना कारणे अनेक रस्ताओं पर भारे पानी भराई चुक्યું હતું। आज परिस्थिति में वडोदरा અને વડોદરાના નાગરિકોએ આ ભારી વરસાદનો સામનો કરવો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું, સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો। આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા 2-3 દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો। હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ, જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી છે એ પ્રકારે આજવા ડેમ અને કાલાઘોડા એટલે બેઉ બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો। પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માંગુ છું। આ એ નાગરિકોને હું આભાર માનવા માંગુ છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે। ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કર્યા। વડોદરા શહેર અને જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે। કુલ મળીને એનડીઆરએફ ની પહેલે 3 ટીમો આપી, એસડીઆરએફ ની 3 ટીમ, આર્મી ની 4 ટીમ, વીએમસી ફાયર ની 9 ટીમો, વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા। સાથે સાથે અમદાવાદની, સુરતની અને છોટાઉદેપુર, આનંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી। એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે, ખાસ કરીને હેલ્થ માટે, આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે। મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને જે પમ્પિંગ સ્ટેશનો હતા તેમાં 13 પમ્પિંગ સ્ટેશનો પૂરના કારણે, વધુ પાણીના કારણે બંધ હતા, જેમાંથી હવે 10 ચાલુ કરાવી લેવામાં આવ્યા છે। હવે માત્ર 3 જ પમ્પિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે, તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે। જે પૈકી કપુરાઈ, છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે, પણ એ જેવું પાણી ઉતરે એવી અલગથી ટીમ બનાવવામાં આવી છે। 3 પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે। કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે, કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે। તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ। એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે, બગડતા હોય છે, તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે। કુલ મળીને 118 ફીડરો બરોડાની અંદર
જ્યારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા. એમાંથી હવે માત્ર 12 જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે, અને 22 ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે, પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે 12 વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે. હમણાં 22 ફીડર બી આખા ચાલુ, અડધા ચાલુ થઈ ગયા છે, અડધા અનેક જગ્યા પર બંધ છે. એટલે કુલ મળીને આખા ફીડર બંધ 118 માંથી 12 છે અને 22 અડધા છે. એટલે 118 ટોટલ બંધ થયેલા હતા. એમાંથી મોટા ભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે. 150 ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય, પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મરને મળી જાય, તેના કારણે એ બી ચાલુ થઈ જશે. મોટા ભાગના વિસ્તારમાં હમણાં 4 વાગ્યા સુધી જ્યાં પાણી ઉતરાયું છે ત્યાં ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે 2 થી 3 વાગ્યા સુધી કમ્પ્લીટ ટાર્ગેટ રૂપે અલગ અલગ 40 ટીમોને કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે. એ 40 ટીમ જોડે હજી બીજી 10 ટીમો હમણાં મંગાવવામાં આવી છે આસપાસના વિસ્તારોમાંથી. તાત્કાલિક 2 કલાકમાં એ 10 ટીમ બીજી અહીંયા લાગશે કામ. એટલે રાત્રે 2 કે 3 વાગ્યા સુધી આ ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર કરવાની વ્યવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે. જે પાણી હમણાં છે એ જો રાત સુધી ઉતરી જાય તો ત્યાં બી આજે રાતથી જ કામ ચાલુ થાય, પરંતુ જો મોડું થશે તો બી જેવું પાણી ઉતરે એવું ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કામ એ જ મિનિટે ચાલુ થાય. તે માટે પ્રતિ ફીડર અને પ્રતિ ટ્રાન્સફોર્મર હમણાંથી ટીમ નિમણૂક થઈ ગઈ છે કે પાણી છે તો બી એમાં નક્કી નામ થઈ ગયા છે કે જેવું પાણી ઉતરશે એટલે આ વ્યક્તિ ત્યાં જઈને કામ કરશે. એટલે પ્રત્યેક ફીડર, પ્રત્યેક ટ્રાન્સફોર્મર માટે ટીમના વ્યક્તિઓનું નિમણૂક થઈ ગઈ છે, જેથી જેવું પાણી ઉતરશે ત્યાંના બી નાગરિકોને ઝડપથી ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરાવી લેશો. ખાસ કરીને આપણા ઘરોમાં મારી આપ સૌ ચેનલોના માધ્યમથી આ 2-4 વિષયો લોકો સુધી જરૂર પહોંચે. અને એ વિષય એ કોઈ મારા કે તમારા માટે નથી, એ વિષય સંપૂર્ણ સમાજ માટે છે. આપણા ઘરમાં પાણીના લીધે કોઈ અનાજ બગડ્યું હોય તો એ અનાજને માત્ર ઘરની બહાર ના નાખી લેતા, એને વ્યવસ્થિત કઈ રીતે નિકાલ કરવો, તેની સમજદારીથી નિકાલ કરવો, જેના કારણે તમારા ઘર સુધી એ અનાજ જોડે જોડે કોઈ બીમારી ના આવે, તેની વ્યવસ્થાઓ. ખાસ કરીને ઘરે જે ક્લોરીનની દવાઓ આપવામાં આવે એને કઈ રીતે નાખવી, એનો સંપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો, તેમાં 100% મદદગાર થજો. નાનામાં નાની કોઈ બી બીમારી આવે તો આપણી સેવામાં પીએચસી, યુએચસી, આજુબાજુના સરકારી દવાખાના, ત્યાં ઝડપથી આપ લોકો માહિતી આપજો, જેથી તમને લોકોને દવા, જેથી તમારી સારવાર કરી શકીએ અને તમને કોઈ બી પ્રકારની ગંભીર કોઈ બી બીમારી તમારા ઘરમાં ઘૂસે તે પહેલા અમે સંપૂર્ણ તમને મદદ કરી શકીએ. તમારા ઘરે ઘરે આ બાબતના ડોક્ટરોને મોકલવાની વ્યવસ્થા કરી છે, પરંતુ જો તમને સાવચેતી રૂપે ધ્યાનમાં આવે તો બી યુએચસી, પીએચસી તક જરૂરથી આવજો.